નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુની કર્મભૂમિ શ્રી ગણેશ આશ્રમ અગિયાળી ધામે ગણેશ ચોથના દિવસે 21મા પાટોત્સવ નિમિત્તે 108 કુંડી શ્રી ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। આવો રૂડો અવસર બાપુના વખાણ કરવાની કોઈ વાત નથી, પણ બ્રહ્મચારી બાપુનું જીવન એકદમ ભક્ત કોટીનું જીવન। જેમ તુકારામ બાપુનું મહારાષ્ટ્રની અંદર દેહુ ગામની અંદર તુકારામ બાપા થઈ ગયા, પત્નીનું નામ જીજાઈ અને તુકારામ બાપુનો કેવો સ્વભાવ, મળતો સ્વભાવ આવે। બ્રહ્મચારી બાપુ એક તાજવામાં મૂકો ને એક તાજવામાં તુકારામ બાપુને મૂકો। 14-15મી સદીની વાત છે, 400-500 વર્ષ થઈ ગયા આ વાતને, પણ આજે તે સાધુઓ આ દુનિયાની અંદર વિતરણ કરે છે। તુકારામ બાપુની મારે વાત એક પ્રસંગ કહેવો છે કે એના 2 લગ્ન થયેલા। પહેલી પત્ની દુષ્કાળની અંદર ગુજરી ગઈ, એક સંતાન હતું, પછી બીજા લગ્ન કર્યા જીજાએ, અને એને 3 દીકરા અને 3 દીકરીઓ હતી, ગ્રહસ્થી હતા। ત્યારે આપણા બ્રહ્મચારી બાપા તો બ્રહ્મચારી જીવન જીવી ગયા બાપા। અને આવો અલ્ય પુરુષને એમની સરખામણીમાં મૂકું તો કેવું જીવન તુકારામ બાપુનું, કે એક વખત ભગવાન તુકારામ બાપા ભગવાન કૃષ્ણ વિઠ્ઠલાજીનું ભજન કરતા પંઢરપુર, અને બ્રહ્મચારી બાપાએ તે દ્વારકાધીશનું ભજન કરતા વાલા। હર હર સમર કર કર કામ, રાધા કૃષ્ણ સીતારામ, રાધા કૃષ્ણ સીતારામ, કેવળ જાનકી કીર્તાર, રૂકમણી ભામિની ભરતાર, ઠાકર મેર પર્વત મેર, રાધા કૃષ્ણ સીતારામ, રાધા કૃષ્ણ સીતારામ। રાધી સુતા વિનાનો બેરખો ફરતો હોય એવો બાવલીઓ। અને એની તપસ્થલીમાં જ્યારે આજે હું તમે આજે આળોટવા માટે, આજે દર્શન કરવા માટે આવ્યા હોય, આપણા જીવનને ધન્ય બનાવવા માટે આવ્યા હોય વાલા, અહીંયા કોઈ રહેવાનું નથી। બધાને એક બ્રહ્મા અને વિષ્ણુને પણ વયા ગયા, એ વયા જાય તો આપણી શું હેસિયત? પૂજ્ય બ્રહ્મલીન દુર્ગતિ સેવા દેતો નથી। ભજનિક પુરુષ, તપસ્વી પુરુષો એને દુર્ગતિ સેવા દેતો નથી, પરંતુ એ શ્રીમંતના કુળમાં અવતાર લઈ બધા સુખો ભોગવી અને ફરી પાછો મને પામવા માટે પ્રયત્ન કરે છે। એવો યોગ ભ્રષ્ટ આત્મા